નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 2 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે। તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ ચેનલને રેગ્યુલર ફોલો કરજો। તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે। અને મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। વિશ્વ યુએફઓ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ યુએફઓ ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 2 જુલાઈના રોજ। આની શરૂઆત વર્ષ 2001માં પ્રખ્યાત તુર્કી યુએફઓના સંશોધક હક્તાન અકદોગન દ્વારા કરવામાં આવી હતી। આ દિવસને વર્ષ 1947માં અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં થયેલી રોઝવેલ ઘટનાની યાદમાં પસંદ કરવામાં આવ્યો છે કે જ્યાં એક રહસ્યમય યાન ક્રેશ થયું હતું। આ પરીક્ષામાં અને હવેથી તમામ સરકારી રિપોર્ટોમાં યુએફઓના બદલે યુએપી શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે, જેનું પૂરું નામ થાય છે અનઆઇડેન્ટિફાઈડ એરિયલ ફિનામોના। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરની સરકારો પર યુએફઓથી જોડાયેલી પોતાની ગુપ્ત ફાઇલોને સાર્વજનિક કરવા માટે દબાણ લાવવાનો અને બ્રહ્માંડમાં એલિયન્સ તેમજ ઉડતી અજ્ઞાત વસ્તુઓ એટલે કે યુએફઓના અસ્તિત્વ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે। ભારતના 97માં ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો, હમણાં 2 દિવસ અગાઉ જ ભારતના 96માં ગ્રેન્ડ માસ્ટર બન્યા હતા 14 વર્ષીય ગોવાના ઇથાન વાઝ। અને મિત્રો, 2 દિવસના ટૂંકા ગાળામાં ભારતના 97માં ચેસ ગ્રેન્ડ માસ્ટર મળી ગયા છે અને તે બની ગયા છે હર્ષવર્ધન જીબી। જો આ જ સ્પીડે ચાલુ રહેશે તો ભારત ટૂંક સમયમાં આ ચેસ ગ્રેન્ડ માસ્ટરની સેન્ચુરી પણ કરી દેશે અને જે ખૂબ સારી બાબત કહેવાય। ચેન્નઈના 22 વર્ષીય શતરંજ ખેલાડી હર્ષવર્ધન જીબી કે જે ભારતના 97માં ગ્રેન્ડ માસ્ટર બન્યા છે, તેમણે જૂન 2026માં ચેન્નઈમાં આયોજિત બીજી ચોલા ચેસ જીએમ નોર્મ રાઉન્ડ રોબિન ટુર્નામેન્ટમાં આ મુકામ હાસિલ કર્યો છે। મિત્રો, આ જે ટુર્નામેન્ટ હતી તેમાં તેઓ ટોટલી અજય રહ્યા હતા, એટલે કે હાર્યા નહોતા, કારણ કે તેમણે જે 9 રાઉન્ડ રમ્યા હતા તેમાંથી 4ને તેઓ જીતી ગયા હતા અને 5 જે હતી તે મેચો ડ્રો થઈ હતી, મતલબ કે હાર્યા એ તેઓ એકમાં પણ ન હતા અને સાથે તેમનો સ્કોર થયો હતો 6.5 અંકનો। ચેન્નઈ કે જેને ભારતમાં શતરંજનું મક્કા અથવા તો ભારતમાં શતરંજનું હબ કહેવામાં આવે છે, કારણ કે જે ભારતના પહેલા ગ્રાન્ડ માસ્ટર હતા વિશ્વનાથ આનંદ તેઓ પણ આ જ રાજ્યમાંથી આવે છે। કઈ ભારતીય ટીમે લોસ એન્જલિસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાય કર્યું છે? તો મિત્રો, આજે ઓલિમ્પિક થવાનું છે 2028માં, તેમાં જે ક્વોલિફાય કર્યું છે એ ટીમ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ। ક્રિકેટની જો વાત કરીએ તો તેઓ પૂરા 128 વર્ષ પછી ઓલિમ્પિક રમતોમાં હવે પરત ફરી રહ્યું છે, કારણ કે છેલ્લી વાર 1900ની સાલમાં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાયું હતું। ભારતીય મહિલા ટીમે આ કોટા ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2026માં એશિયા મહાદ્વીપની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ બનીને હાંસલ કર્યો છે। મિત્રો, ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ગ્રેટ બ્રિટન છે, તો આ 3 દેશો અને પ્લસ 1 ભારત એમ કુલ 4 ટીમો એવી બની છે કે જેમણે સીધું ઓલિમ્પિકની ટિકિટ હવે ફાઇનલ થઈ ગઈ, એટલે કે એ ક્વોલિફાય થઈ ગયા છે। ઓલિમ્પિકમાં ક્રિકેટ T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં જ રમાશે કે જેમાં માત્ર 6 પુરુષ અને 6 મહિલાની ટીમો જ ભાગ લેશે। જો પુરુષ ટીમની વાત કરીએ તો ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને સીધું ક્વોલિફાય કરવા માટે 31 ડિસેમ્બર 2026 સુધી આઈસીસી T20 રેન્કિંગમાં એશિયાની નંબર 1 ટીમ બનેલા રહેવું પડશે। ગ્લોબલ સ્કિલ ચેલેન્જ ઓસ્ટ્રેલિયા 2026માં ટીમ ઇન્ડિયાએ કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો, આજે ગ્લોબલ સ્કિલ ચેલેન્જ ઓસ્ટ્રેલિયા 2026 હતી
તેમાં ટીમ ઇન્ડિયાએ કુલ મેડલ જીતી લીધા છે 5 મેડલ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ભારતમાં દર વર્ષે જીએસટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે જીએસટી દિવસ છે તે ઉજવવામાં આવે છે 1 જુલાઈના રોજ. આ વર્ષે 1 જુલાઈ 2026ના રોજ ભારત સરકાર પોતાનો 9મો જીએસટી દિવસ મનાવી રહી છે. ભારતમાં વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીને 1 જુલાઈ 2017ની અડધી રાતથી લાગુ કરવામાં આવ્યો હતો અને પહેલો સત્તાવાર રીતે જીએસટી દિવસ વર્ષ 2018માં મનાવવામાં આવ્યો હતો. જીએસટીને ભારતીય બંધારણના 101માં સુધારા અધિનિયમ 2016 હેઠળ દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો. અને મિત્રો, ભારતમાં જીએસટીને સૌથી પહેલા મંજૂરી આપનારું રાજ્ય હતું અસમ. જીએસટી કાઉન્સિલની રચના બંધારણની કલમ 279A હેઠળ કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે. અમદાવાદમાં આયોજિત એવીસી મેન્સ વોલીબોલ કપ 2026માં ભારતે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આજે અમદાવાદમાં આયોજિત એવીસી મેન્સ વોલીબોલ કપ 2026 હતું, તેમાં ભારતે જીત્યો છે કાંસ્ય ચંદ્રક એટલે કે બ્રોન્ઝ મેડલ. તાજેતરમાં ભારત અને કયા દેશે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આજે જળ વ્યવસ્થાપન કરાર છે તે થયા છે ભારત અને સાઉદી અરેબિયાની વચ્ચે. વિશ્વ રમતગમત પત્રકાર દિવસ એટલે કે વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ રમતગમત પત્રકાર દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 2 જુલાઈના રોજ. આ દિવસની શરૂઆત વર્ષ 1994માં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી કે જેને ટૂંકમાં AIPS કહે છે. આ જ દિવસે એટલે કે 2 જુલાઈ 1924ના રોજ ફ્રાન્સના પેરિસ ઓલિમ્પિક દરમિયાન સત્તાવાર રીતે આ AIPSની રચના થઈ હતી. વૈશ્વિક સ્તરે રમતગમત પત્રકારોનું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા AIPSનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના લુસાનેમાં આવેલું છે. ભારતમાં રમતગમત પત્રકારોનું પ્રતિનિધિત્વ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SJFI કરે છે કે જે આ AIPSનો જ એક ભાગ છે. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે રમતગમત પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવું, પત્રકારોના અધિકારોનું રક્ષણ કરવું અને તેમને રિપોર્ટિંગમાં નિષ્પક્ષતા જાળવી રાખવા માટે પ્રેરિત કરવાનો છે. મિત્રો, અહીંયા એક શબ્દ આવ્યો છે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SJFI. મિત્રો, હમણાં 2 દિવસ પહેલાં જ આપણે એક પ્રશ્ન કવર કરાયો હતો કે આજે SJFI છે તેમણે ભારતના એક પ્રતિષ્ઠિત ચેસ પ્લેયરનું સન્માન કર્યું હતું. તો તમારે મને તે પ્લેયરનું નામ કોમેન્ટમાં જણાવવાનું છે. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને એ જવાબ જરૂરથી આવડવો જ જોઈએ. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. સાથે મિત્રો, મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. મિત્રો, જો હજુ સુધી આ મે મહિના જોવાનો બાકી હોય તો તમને વિનંતી કે જરૂરથી જોઈ લેજો, કારણ કે આવતીકાલે એટલે કે 3 તારીખે સવારે 11 વાગે આપણો જૂન મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો પણ ચેનલ પર આવી જવાનો છે. જેમાં આપણે જૂન મહિનાના પણ મોસ્ટ MP 200 પ્રશ્નો કવર કરાવવાના છે. તો મિત્રો, બેકલોગ ભેગો ના કરો અને જો હજુ સુધી આ જોવાનું બાકી હોય તો આને આજે જ જોઈ નાખજો. અને જો તમારે આગળના કોઈ પણ મંથના વિડીયો જોવાના બાકી હોય તો એ દરેક મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મંથના આવા મોસ્ટ MP 200 પ્રશ્નો કવર કર્યા છે. અને મિત્રો, આપણા બધા જ પ્રશ્નો ક્વોલિટી ક્વેશ્ચન હોય છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. આ બધા જ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો મિત્રો, આ મંથલી વિડીયોને તો પણ જોવાનું બિલકુલ પણ ચૂકશો નહીં. વર્લ્ડ રોઈંગ કપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કયા જવાનોએ જીત્યો છે? તો મિત્રો, આજે વર્લ્ડ રોઈંગ કપ હતું તેમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે હવલદાર લક્ષ્ય અને હવલદાર ઉજ્જવલ કુમાર સિંહે. વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સૈન્ય કવાયત રીમ ઓફ ધ પેસિફિક ની 30મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો, આજે રીમ ઓફ ધ પેસિફિક છે તેની 30મી આવૃત્તિ થવાની છે અમેરિકામાં.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. યુપીઆઈ આધારિત ક્રોસ બોર્ડર રેમિટન્સ માટે ભારતના NIPL કયા દેશની બેંક સાથે કરાર કર્યો છે? તો મિત્રો આ જે ક્રોસ બોર્ડર રેમિટન્સ છે તે ભારતે કર્યો છે ગ્રીસની યુરો બેંક સાથે. ભારત પ્રથમ વખત મિસ ગ્રેન્ડ ઇન્ટરનેશનલની કઈ આવૃત્તિની યજમાની કરશે? તો મિત્રો આજે મિસ ગ્રેન્ડ ઇન્ટરનેશનલ જે થવાનું છે ભારતમાં પ્રથમ વખત તે છે 14મી આવૃત્તિ કે જે ઓક્ટોબર 2026માં થવાની છે. આ ભવ્ય પ્રતિયોગિતા ઓક્ટોબર 2026માં આયોજિત કરવામાં આવશે કે જેમાં દુનિયાભરના 70થી પણ વધુ દેશની સુંદરીઓ ભાગ લેશે. મિસ ગ્રેન્ડ ઇન્ટરનેશનલ એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટ છે કે જેની સ્થાપના વર્ષ 2013માં થઈ હતી અને તેનું મુખ્યાલય થાઇલેન્ડના બેંકોકમાં છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે યુદ્ધ અને હિંસાને રોકો, એટલે કે સ્ટોપ ધ વોર એન્ડ વાયલન્સ, કે જે વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપે છે. મિત્રો જો ભારતની વાત કરીએ તો મિસ ગ્રેન્ડ ઇન્ડિયા 2026 જે છે કે જેમનું નામ હતું લક્ષિતા થિલાગરાજ, એ આ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતનું સૌથી સ્વચ્છ બંદર એટલે કે પોર્ટ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો ભારતનું સૌથી સ્વચ્છ પોર્ટ જાહેર થયું છે પારાદીપ પોર્ટ કે જે ઓડિશામાં આવેલું છે. સાથે જ મિત્રો 10 વર્ષ વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે અત્યારે હાલમાં ચાલી રહી હોવાથી આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો 100% આવવાના જ છે અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો ફક્ત 20 મિનિટ જેટલો નાનકડો આ વિડીયો જો તમે જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને એ સિવાય પણ તમને વસ્તી ગણતરીને રિલેટેડ ઘણું બધું નવું જાણવા પણ આ વિડીયોમાં મળવાનું છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, તો તેને જરૂરથી જોઈ લેજો. તાજેતરમાં યુરોપમાં અને એમાંય ખાસ કરીને ફ્રાન્સમાં કઈ હવામાન સંબંધિત ઘટનાને કારણે ખતરનાક હીટવેવ આવી છે? તો મિત્રો તમે ઘણી બધી હેડલાઇન્સમાં વાંચ્યું હશે કે અત્યારે ફ્રાન્સમાં ખૂબ જ હીટવેવ થઈ રહી છે અને જેના કારણે ત્યાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે અને આ ખતરનાક હીટવેવ આવી છે તેનું કારણ છે ઓમેગા બ્લોક. હવે મિત્રો આ ઓમેગા બ્લોક શું છે તેના વિશે જો થોડી નજર નાખીએ તો ઓમેગા બ્લોક આ એક એવી વાતાવરણીય સ્થિતિ છે કે જેમાં ઉચ્ચ દબાણનું ક્ષેત્ર 2 ઓછા દબાણવાળા ક્ષેત્રોની વચ્ચે ફસાઈ જાય છે. હવામાનના નકશા પર તેનો આકાર ગ્રીક અક્ષર ઓમેગા જેવો દેખાય છે. આ ઓમેગા બ્લોકને કારણે ગરમ હવા એક જ જગ્યા પર લોક થઈ જાય છે અને તે એક હીટ ડોમ એટલે કે ઢાંકણ જેવી સ્થિતિ બનાવી લે છે જે ઉત્તરી આફ્રિકામાંથી આવતી અત્યંત ગરમ હવાને યુરોપની અંદર જ રોકી રાખે છે. આ ઘટનાને લીધે ફ્રાન્સમાં જે ગરમીનો પારો છે એ 44.3 સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે કે જેના કારણે દેશમાં 1000થી પણ વધારેના મોત થયા છે. મિત્રો આ આંકડો એ ફક્ત ફ્રાન્સનો છે. હવે જો સમગ્ર યુરોપની વાત કરીએ તો તેમાં 1300થી પણ વધારે લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. મિત્રો સાથે સાથે ફ્રાન્સ સિવાય પણ બ્રિટન, જર્મની, પોલેન્ડ અને ઇટલી પણ આ ભીષણ ગરમીની અત્યારે ચપેટમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સ પ્રવાસ દરમિયાન આશરે 194 વર્ષ જૂના દુનિયાના સૌથી વયોવૃદ્ધ જીવિત ભૂમિગત જીવ સાથે મુલાકાત કરી હતી. તેનું નામ શું છે? તો મિત્રો હાલમાં જ વડાપ્રધાન મોદીજી સેશેલ્સ દેશની યાત્રાએ ગયા હતા અને જ્યાં તેમને 34મું આંતરરાષ્ટ્રીય સન્માન પણ એક અપાયું હતું અને આજ સેશેલ્સ દેશની મુલાકાત દરમિયાન તેમણે જે દુનિયાના સૌથી વયોવૃદ્ધ જીવિત પ્રાણી જે દુનિયા પર અત્યારે જીવે છે તેની મુલાકાત લીધી હતી અને તેનું નામ છે જોનાથન. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં છું કે આ સેશેલ્સ દેશની એ વાત નીકળી છે તો સેશેલ્સ દેશમાંથી જે નરેન્દ્ર મોદીજીને 34મું સન્માન આપવામાં આવ્યું છે તો એ સન્માનનું નામ મને જણાવો કોમેન્ટમાં. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. જોનાથનની જો વાત કરીએ તો એ સેશેલ્સનો એક જાયન્ટ કાચબો છે. તેની ઉંમર આશરે 194 વર્ષ છે અને તેનો જન્મ અંદાજિત 1832ની આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે. તેને દુનિયાનો સૌથી મોટી ઉંમરનું જીવિત જમીની જીવ તરીકે સત્તાવાર રીતે વૈશ્વિક માન્યતા પણ પ્રાપ્ત છે. જો કે આ સેશેલ્સની એક પ્રજાતિ છે પરંતુ વર્તમાનમાં તે દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલા
બ્રિટિશ પ્રવાસી ક્ષેત્ર સેન્ટ હેલેના ટાપુ પર ગવર્નરના સત્તાવાર નિવાસસ્થાનના મેદાનમાં રહે છે? મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ નેશનલ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે 1 જુલાઈના રોજ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કર્યો છે? તો મિત્રો, આ લોન્ચ કરાયો છે આપણા ગુજરાતમાં. 61 સંરક્ષિત સ્થળોની સાથે સત્તાવાર રીતે કયો દેશ યુનેસ્કોની વિશ્વ ધરોહર રાજધાની બની ગયો છે? તો મિત્રો, આ જે યુનેસ્કોની રાજધાની છે તેમાં 61 સંરક્ષિત સ્થળોની સાથે પ્રથમ નંબરે અને રાજધાની બન્યો છે ઇટલી. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ઇટલી તો પ્રથમ નંબરે છે, તો આ લિસ્ટમાં ભારતનો ક્રમ કયો છે તે તમારે મને જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ બધું જ ડિટેલમાં સમજાવેલું છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન સસ્ટેનેબિલિટી ઇમ્પેક્ટ રેટિંગ 2026ની જેન્ડર ઇક્વિલિટી શ્રેણીમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો, આ પ્રથમ સ્થાન મેળવ્યું છે ભારતની મણિપાલ એકેડેમીએ. યમુના જળ પરિયોજનાને લાગુ કરવા માટે કયા 2 રાજ્યોએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આ 2 રાજ્યો છે હરિયાણા અને રાજસ્થાન. DRIVના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. દૂરસંચાર વિભાગે કયા રાજ્યોમાં ઇન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસ શરૂ કરી છે? તો મિત્રો, આ સર્વિસ શરૂ કરાઈ છે અરુણાચલ પ્રદેશમાં. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન મહિલા ફોરમ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આયોજન થયું છે બિશ્કેકમાં. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નવા ડિરેક્ટર બન્યા છે ઉપેન્દ્ર પી રાજીવ. તાજેતરમાં ચીને કયા દેશના મોંગલા પોર્ટ પાસે ઇકોનોમિક ઝોન બનાવવાનો કરાર કર્યો છે? તો મિત્રો, આ પોર્ટ છે તે છે બાંગ્લાદેશનું. ભારતનું પ્રથમ સેટેલાઇટ બેઝડ લેન્ડિંગ સિસ્ટમ એપ્રોચનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો આ પરીક્ષણ થયું છે ઉદયપુર હવાઈ મથકે. ઓપન એઆઈએ ભારતના પોતાના નવા એમડી તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો, ઓપન એઆઈના એમડી બન્યા છે પ્રભુજીત સિંહ. ભારત દ્વારા નિર્મિત ફાસ્ટ પેટ્રોલ વેસલ PS લેસ્પોઇર કયા દેશને સોંપવામાં આવ્યું છે? તો મિત્રો, આ પેટ્રોલ વેસલ સોંપાયું છે સેસલ્સને. WMOનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO પુરસ્કાર તાજેતરમાં કોણે જીત્યો છે? તો મિત્રો, આને જીતી લીધું છે ફ્લોરેન્સ રાવિયરે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારતીય સેનાના 31મા ભૂમિ સેના પ્રમુખ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો મિત્રો, આ પદભાર સંભાળ્યો છે જનરલ ધીરજ શેઠે. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો, દરરોજની જેમ જે મિત્રો આપણા વિડીયોમાં પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ બીજા દિવસના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. અને ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી પસંદ થયેલા 3 મિત્રોના નામ છે પ્રદીપ બારિયા, જીતેન્દ્ર પટેલ અને વિનોદ રાઠવા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા હોય તો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અને પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો સવાલ છે, ભારતના 97માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સૈન્ય કવાયત રિમ ઓફ ધ પેસિફિકની 30મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી રહી છે? અને આજનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં યુરોપમાં અને એમાંય ખાસ કરીને ફ્રાન્સમાં કઈ હવામાન સંબંધિત ઘટનાને કારણે ખતરનાક હીટવેવ આવી છે? તો મિત્રો, આ 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. જો સાથે જ તમે આપણી ચેનલ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. અને મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20-25 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો એ તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ હેલ્પ કરવાનું જ છે. કારણ કે મિત્રો, આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, આજનો જો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો.
કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે ને એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.